સુરતના ડિંડોલી વિસ્તારમાં ગૌચરની જમીન પર ચાલી રહેલા બુલડોઝર કામગીરી દરમિયાન વિવાદ સર્જાતા મામલો પોલીસ સુધી પહોંચવા પામ્યો છે। બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી થતાં સ્થળ પર તંગદિલનો માહોલ સર્જાયો હતો। સુરતના ડિંડોલી વિસ્તારના સણિયા રોડ પર મધુવન ફાર્મ સામે આવેલા ગૌચરની જમીન પર ગામના સરપંચ દ્વારા બુલડોઝર સાથે કામગીરી કરવામાં આવી રહી હતી। આ દરમિયાન સુરતના એક ડેપ્યુટી મેયરના પુત્રો દ્વારા કામગીરીનો વિરોધ કરવામાં આવતા વિવાદ ઊભો થવા પામ્યો છે। આ વિરોધ દરમિયાન બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને વાતાવરણ પણ તંગ બન્યું હતું। મળતી માહિતી મુજબ થોડા સમય માટે માથાકોટ જેવી સ્થિતિ પણ સર્જાઈ હતી। ઘટનાની જાણ થતાં ડિંડોલી પોલીસ સ્થળ પર પહોંચી હતી અને પરિસ્થિતિ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો। વિવાદ વધતા સરપંચને ગૌચરની જમીન પર ચાલી રહેલી કામગીરી અટકાવી સ્થળ પરથી પરત ફરવું પડ્યું હોવાનું જાણવા મળ્યું છે। સમગ્ર ઘટનાએ સ્થાનિક વિસ્તારમાં પણ ચર્ચા જગાવી છે। હાલ ડિંડોલી પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે। બંને પક્ષના નિવેદનો તેમજ જમીન સંબંધિત દસ્તાવેજોની ચકાસણી બાદ હકીકત સ્પષ્ટ થશે। પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ વધુ વિગતો સામે આવે તેવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે। આ બાજુ એ લોકો સીધો પુરાણ કરી દીધો છે, માટીનો પુરાણ બાપા પરથી કેમ બોલ્યા? બાપા પરથી કેમ બોલ્યા? તમે જ બોલ્યા, તમારી રેકોર્ડિંગ છે મારી પાસે। તમે જ બોલેલા, તમે જ બોલેલા। આંગળી નીચે રાખીને તમે કઈ બી કરશો, તમે કઈ બી વાતો કરશો, એલા ખર્ચો કરવાનો। સરકારી જગ્યામાં નહીં ચાલે। આ જગ્યા છે સરકારી, સરકારી આ જગ્યા છે। ખેડૂતને પૂછો, એરા ખેડૂત સરકારી જગ્યા આ છે, બાદ હે ના સરકારી આ જગ્યા છે। પાઇપ डाले थे, इधर सामने कैलाश छोड़ो ना यार, अरे उधर शांति रखो ना, मैं सुन रहा हूँ। पाइप भी निकाले थे वापस पाइप निकाले और 2 लाख रुपया दिया था अरे बाइक लेना बाकी अभी हमारे पास बाइक लेना बाकी है। 2 लाख रुपया लिया तो अभी हमारे पास प्रूफ है। उसके बाद इनके बाइक की जगह बाजू में